શરૂઆત કરીશું સમાચારોની। કેવી રીતે દબાણો પર ફરી રહ્યું છે બુલડોઝર। અમરેલીના હિમખડીપરાના મદરેસા પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। જી હા, શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખ રહેતા હતા તે મદરેસાનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડિમોલિશન કરવામાં આવ્યું છે। મૌલાના જ્યાં રહેતા હતા મૌલાનાના ફોનમાંથી પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા હતા। પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું। પોલીસ અને વહીવટી તંત્ર મદરેસા અંગે કરી રહ્યું છે તપાસ। મદરેસામાં શરત ભંગ થયો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું। મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે અને એટલા માટે જ હાલ તો આ બાંધકામને તોડી પાડવાની કામગીરી બુલડોઝર દ્વારા હાથ ધરવામાં આવી છે। પૂરું દબાણ હટાવી લેવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જે હિમખંડી ગામ છે ત્યાં એક મદ્રેસા આવેલો છે જ્યાં એક મૌલાના હતા અને તેમના જે કેટલાક શંકાસ્પદ મોબાઈલમાંથી ચેટ મળી આવ્યા હતા। ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચેટ મળી આવ્યા હતા। તેને લઈને અમરેલી એસઓજી અને એટીએસની ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે આ જે મદ્રેસા છે તે રહેણાંક વિસ્તારમાં છે। આ જે જગ્યા છે તે સરકારી પ્લોટ આપવામાં આવ્યા હતા લોકોને રહેવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક શરત ભંગનો નિયમ જે છે તે શરત ભંગ કરી અને તેઓ અહીં મદ્રેસા બનાવ્યું। આથી આને લઈને જ્યાં મદ્રેસા છે તેને અત્યારે હાલ પાડવાની જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। સવારે 7 વાગ્યાથી આ જે મદ્રેસા છે તેને જમીનદોસ્ત પાડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। અમરેલી। તો આપ જુઓ કેવી રીતે બુલડોઝર આટ્યા ગેરકાયદેસર તમામ બાંધકામો પર યથાવત જોવા મળી રહ્યું છે। હાલ અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે મૌલાના અને પાકિસ્તાની કનેક્શન મળી આવ્યું હતું। તેમના મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટ પણ મળી આવી હતી। ઘણા પાકિસ્તાન ગ્રુપોમાં પણ તેઓ એડ થયેલા જોવા મળ્યા હતા। સતત કાર્યવાહી તેમને વિરુદ્ધ કરવામાં આવી રહી છે। વધુ એક મોટી કાર્યવાહી જ્યાં મૌલાના દ્વારા બાંધવામાં આવેલી મદરેસા જે મફત પ્લોટ પર બાંધવામાં આવી હતી તેને તોડી પાડવામાં આવી છે। મદરેસામાં શરત ભંગ થયો હોવાથી તેનું ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ, અમરેલીના હિમખડીપરા વિસ્તારની આ પૂરી ઘટના જ્યાં મદરેસા પર બુલડોઝર ફરી વળ્યો છે। આ મદરેસા શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખની હોવાનું સામે આવ્યું છે, જેમાં ફોનમાંથી પાકિસ્તાની કેટલાક વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા છે। મદરેસા અંગે પોલીસ પણ તપાસ કરી રહી હતી। મદરેસામાં શરત ભંગ થયું હોવાનું સામે આવ્યું હતું। ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો। આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર અને સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે। એ અંતર્ગત આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદરેસા માટે આ જે જમીન છે એ દાનમાં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ હતું। જે લેન્ડ કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે શરત ભંગ થતું હોય, જેથી લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને મફત ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિહોણા એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે।